સીએમએ દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન સાથે કરી મુલાકાત। નવા મંત્રીમંડળની રચના બાદ પીએમ મોદી સાથે સીએમની મુલાકાત। ત્યારબાદ ચિંતન શિબિરમાં ચર્ચા થયેલા વિકાસલક્ષી આયોજન અંગે પણ આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી। વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું તેવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતથી આ જે માહિતી છે તે આપી છે। અચાનક આ બીજી વખત જે મુલાકાત અત્યારે દેશના વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે અને અત્યારે જે અટકળો ચાલી રહી છે એ અટકળો વચ્ચે અચાનક આ મુલાકાતો બાદ ગુજરાતના રાજકારણમાં અનેક મોટા ફેરફારો થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। પણ જે રીતની આ મુલાકાત બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ માધ્યમથી આ માહિતી આપી છે અને કહ્યું છે કે વિકાસલક્ષી કાર્યોની જે યોજના છે તેને લઈ માર્ગદર્શન પણ મળ્યું। સાથે જ જે ચિંતન શિબિર યોજાઈ હતી એ ચિંતન શિબિર બાદ પણ આયોજનને લઈ તેમાં ચર્ચાઓ કરવામાં આવી છે। આ મુલાકાત એ ખૂબ મહત્વની પણ માનવામાં આવે છે।